નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણમાં પાઠ 12 જો આ ખૂટી જાય તો તે પાઠ ઇસેન્સમાં સરસ રીતે સમજીશું. प्रस्तावना. भूमि, जल, जमीन, खनिजों, जंगलों, वन्य प्राणियों वगैरे કુદરતી સંસાધનો છે. આ સંસાધનોમાંથી કેટલાક એવા સંસાધનો છે કે જેને એકવાર ઉપયોગમાં લીધા પછી તે ખલાસ ન થઈ જતા બીજી વાર પ્રાપ્ત થઈ શકે તે સંસાધનોને પુનઃ પ્રાપ્ય સંસાધન કહે છે. કેટલાક સંસાધનો એવા છે કે જેને એકવાર ઉપયોગમાં લીધા પછી ફરી તે પ્રાપ્ય નથી. તે સંસાધનોને પુનઃ અપ્રાપ્ય સંસાધન કહે છે. જેમ કે ખનિજ તેલ, કોલસો વગેરે. કુદરતી સંસાધનો મર્યાદિત છે, જ્યારે માનવીની જરૂરિયાત અમર્યાદિત છે. છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામ ભોગવવા પડશે. એટલે જ ભવિષ્યની પેઢી માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. ચાલો આજે આપણે આવા જ એક પ્રકરણનો અભ્યાસ કરીશું. બસની મુસાફરી. આજે અમે શાળામાંથી અડાલજની વાવ ઉજાણીએ જવાના હતા, જે અમદાવાદથી આશરે 18 કિલોમીટર દૂર આવેલી છે. અમે રસ્તા ઉપર વાહનો ગણવાના શરૂ કર્યા. અમારામાંથી કેટલાકે સાયકલ, કેટલાકે બસ, કાર અને મોટરસાયકલ ગણ્યા. અબ્રાહમ કે જે સાયકલ ગણતો હતો તે ઝડપથી કંટાળી ગયો. આ હાઈવે પર થોડી જ સાયકલ હતી. સિગ્નલ પર લાલ લાઈટ થઈ ત્યારે ડ્રાઈવરે બ્રેક લગાવી. તે મોટું ક્રોસિંગ હતું અને અમે ટ્રાફિકની લાંબી લાઈનો જોઈ શકતા હતા. વાહનોમાંથી હોર્નનો અવાજ અને ધુમાડો નીકળતો હતો. કદાચ તેના કારણે જ એક નાનો છોકરો રિક્ષામાં બેઠા બેઠા ખૂબ જ ખાંસી ખાતો હતો. મેં કંઈક જાણીતી ગંધ પારખી. મને યાદ આવ્યું કે આવી ગંધ ગામમાં પિતાજીના ટ્રેક્ટરમાંથી પણ આવતી હતી. અહીં આપેલા ચિત્રને જુઓ અને લખો. તમે કયા કયા વાહનો જોઈ શકો છો? આ ચિત્રમાં આપણે કાર, બસ, ઓટો રિક્ષા, મોટરસાયકલ, સ્કૂટર, સાયકલ, પેડલ રિક્ષા વગેરે જોઈ શકીએ છીએ. તમે શું વિચારો છો? કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે? સાયકલમાં અને પેડલ રિક્ષામાં બળતણની જરૂર પડતી નથી. તેના સિવાયના અન્ય વાહનો કાર, બસ, ઓટો રિક્ષા, મોટરસાયકલ અને સ્કૂટર વગેરે વાહનોમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીની બળતણ તરીકે જરૂર પડે છે. કયા વાહનો ધુમાડો કાઢે છે તેના પર નિશાની કરો. કાર, બસ, ઓટો રિક્ષા, મોટરસાયકલ અને સ્કૂટર વગેરે વાહનો ધુમાડો કાઢે છે, માટે આપણે અહીં તેમના પર નિશાની કરીશું. કયા વાહનો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે? સાયકલ અને પેડલ રિક્ષા પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે. વાહનોને ઝડપી હંકારવાથી આપણે કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે? વાહનોને ઝડપથી હંકારવાથી અકસ્માત સર્જાઈ શકે અને ગંભીર ઈજા થઈ શકે છે. કહો, તમે સાયકલ ચલાવો છો? જો હા, તો તેના પર ક્યાં જાઓ છો? હા, હું સાયકલ ચલાવું છું. હું શાળા અને બજાર જવા માટે સાયકલનો ઉપયોગ કરું છું.
તમે શાળાએ કેવી રીતે જાઓ છો? હું શાળાએ સાયકલ લઈને જાઉં છું. તમારા કુટુંબના સભ્યો ઘરેથી કામે, નોકરીએ કેવી રીતે જાય છે? મારા પિતા સ્કૂટર લઈને અને મારી માતા ઓટો રિક્ષામાં ઓફિસે જાય છે. વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે? વાહનોમાંથી આવતા ધુમાડામાંથી હવાનું પ્રદૂષણ થાય છે. આ પ્રદૂષિત હવા શ્વાસમાં જવાથી ખાંસી, ઉબકા, માથાનો દુખાવો અને ફેફસાના રોગો જેવી ઘણી સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ થાય છે. વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણે કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ? વાહનોના હોર્નના ઘોંઘાટથી માથાનો દુખાવો અને માનસિક તણાવ જેવી મુશ્કેલીઓ થાય છે. પેટ્રોલ પંપ પર થોડા સમય બાદ અમારી બસ પેટ્રોલ પંપે ઊભી રહી. ત્યાં ખૂબ જ લાંબી લાઈન હતી. એવું લાગતું હતું કે અમારે થોડી વધારે રાહ જોવી પડશે. અમે બધા બસમાંથી ઉતર્યા અને પેટ્રોલ પંપની આજુબાજુ જોવા લાગ્યા. અમે ઘણા મોટા પાટિયા અને પોસ્ટર જોયા. પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં. તમારા બાળકો માટે તે બચાવો. દરેક ટીપું વધુ સમય ચાલે તેમ કરો. જ્યારે તમે કાર ઊભી રાખો ત્યારે એન્જિન બંધ કરો. તારીખ 6/6/2019. ભાવ પેટ્રોલ ₹68.64 લીટર, ડીઝલ ₹68.25 લીટર. અમે સમજી ના શક્યા કે પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે નહીં એવું શા માટે લખેલું હતું. અમે પેટ્રોલ પંપ પર કામ કરતા એક કાકાને તેના વિશે પૂછવા વિચાર્યું. કાકા, આપણે ડીઝલ ક્યાંથી મેળવીએ છીએ? જમીનમાં ઊંડે, ખૂબ ઊંડેથી. પરંતુ તે ત્યાં કેવી રીતે બને છે? તે પ્રાકૃતિક રીતે બને છે, પરંતુ ખૂબ ધીમે. તે માણસો દ્વારા કે યંત્રથી બનતું નથી. તો પછી આપણે તેને ખરીદવાની જરૂર નથી. આપણે તેને આપણી જાતે બોરવેલનો ઉપયોગ કરી પાણી ખેંચીએ તેમ લઈ જ શકીએ ને? તે દરેક જગ્યાએ જોવા મળતું નથી, પરંતુ આપણા દેશમાં તે કેટલીક જગ્યાએ મળી આવે છે. તેને જમીનમાંથી બહાર કાઢવા અને શુદ્ધ કરવા મોટા યંત્રોની જરૂર પડે છે. શોધો અને ચર્ચા કરો. ભારતના કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો છે? ભારતના આસામ, ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં તેલ ક્ષેત્રો આવેલા છે. ખનિજ તેલ સિવાય જમીનમાં ઊંડે બીજું શું મળી આવે છે? ખનિજ તેલ સિવાય જમીનની અંદર ઊંડેથી કોલસા, લોખંડ, તાંબુ, બોક્સાઇટ અને સોનું વગેરે મળી આવે છે. ટ્રાફિકના નિયમો વિશે જાણો અને વર્ગમાં ચર્ચા કરો. હા, હું કેટલાક ટ્રાફિકના નિયમો જાણું છું. ટ્રાફિક સિગ્નલ પરની લીલી લાઇટ વાહન હંકારવાનો નિર્દેશ કરે છે. પીળી લાઇટ વાહન ધીમું કરીને થોભવાનું સૂચન કરે છે અને લાલ લાઇટ વાહનને થોભવાનું સૂચન આપે છે. વાહન ચાલકની સુરક્ષાને ધ્યાનમાં લઈને હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે અને કાર ચાલકોને વાહન હંકારતી વખતે સીટ બેલ્ટ ફરજિયાત બાંધવો જોઈએ. વાહન ચાલકે વાહનની નિશ્ચિત ગતિ મર્યાદાને ધ્યાનમાં રાખીને વાહન હંકારવું જોઈએ. આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. શા માટે? પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ કેમ કે તેનો જથ્થો મર્યાદિત પ્રમાણમાં છે. આથી જો તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં નહીં આવે તો ખૂટી જશે અને જો તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવશે તો પ્રદૂષણ વધશે.
તેઓએ આગળ ચર્ચા કરી. શું પેટ્રોલ ખૂટી જવા આવ્યું છે? પોસ્ટરમાં કહે છે કે પેટ્રોલ કાયમ રહેવાનું નથી. આપણે તેને જેટલું ઝડપથી કાઢીએ છીએ એટલું ઝડપથી તે બનતું નથી. જમીન તેને બનતા લાખો વર્ષો લાગે છે. જો ઓઇલ ખૂટી જશે તો વાહનો કેવી રીતે ચાલશે? સીએનજી થી મેં ટીવી પર જોયું હતું કે જે વાહનો સીએનજી થી ચાલે છે તે ઓછો ધુમાડો કરે છે. તે પણ જમીનની નીચેથી જ આવે છે. તે પણ મર્યાદિત જ છે. વાહનો ચલાવવા વિદ્યુતનો ઉપયોગ થઈ શકે છે. મેં વિદ્યુતથી ચાલતી મોટરસાયકલ જોઈ છે. આપણે કંઈક કરવું જોઈએ, નહીં તો જ્યારે આપણે મોટા થઈશું ત્યારે મુસાફરી કેવી રીતે કરીશું? જો રસ્તા પર વાહનો ઓછા થઈ જાય તો મારા દાદી ખુશ થશે. તે કહે છે, જો વાહનો કીડીઓની જેમ લાઈનમાં ઊભા છે, તમે મોટા થશો ત્યારે શું કરશો? જો આ કારમાં ફક્ત 1 કે 2 લોકો જ બેઠા છે, આ બધા બસનો ઉપયોગ કેમ કરતા નથી? તેનાથી પેટ્રોલ બચશે. એક બસ ઘણા લોકોને લઈ જઈ શકે છે. જ્યારે હું મોટી થઈશ ત્યારે સૂર્યપ્રકાશથી ચાલતી કાર શોધીશ. પછી આપણે તે ખૂટી જશે એવી ચિંતા કરવાની રહેશે નહીં. આપણે તેનો જેટલો ઉપયોગ કરવો હોય તેટલો કરી શકીશું. હા, મંજુએ સાચું કહ્યું. સૂર્ય ઉર્જા અખૂટ સ્ત્રોત છે. તેથી તે ખૂટી જશે એવી ચિંતા રહેશે નહીં. પૃથ્વીમાંનો ખજાનો. પૃથ્વીના પેટાળમાં ક્યાં ઓઇલ છે તે શોધવું સરળ નથી. વૈજ્ઞાનિકો તેને શોધવા ખાસ તકનીકો અને યંત્રોનો ઉપયોગ કરે છે. પછી પાઇપો અને યંત્રો દ્વારા પેટ્રોલિયમ ખેંચવામાં આવે છે. આ ઓઇલ ગંધવાળું, જાડું અને ઘેરા રંગનું પ્રવાહી છે. તેની અંદર ઘણી બધી વસ્તુઓ ભળેલી હોય છે. તેને સાફ કરવા અને જુદું પાડવા રિફાઇનરીમાં મોકલવામાં આવે છે. તમે રિફાઇનરી વિશે સાંભળ્યું છે? આપણે આ પેટ્રોલિયમમાંથી જ કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન ઓઇલ અને વિમાન માટે ઈંધણ મેળવીએ છીએ. શું તમે જાણો છો કે એલપીજી, વેક્સ, કોલટાર, ગ્રીસ વગેરે પણ તેમાંથી મળે છે? તે બીજી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક અને પેઇન્ટ્સ બનાવવા પણ ઉપયોગી છે. મેં ઈંધણ બચાવવા વિશે વિચારવાનું ચાલુ કરી દીધું છે. મને યાદ છે કે ક્યારેક પિતાજી જ્યારે બીજું કંઈક કામ કરે ત્યારે ટ્રેક્ટરનું એન્જિન ચાલુ રાખે છે. તે સમયે ખેતરમાં પંપ પણ ચાલુ રહે છે. કેટલું બધું નુકસાન થાય. જ્યારે હું ઘરે જઈશ ત્યારે પિતાજી સાથે ચોક્કસ વાત કરીશ. લખો. બધા વાહનો શાનાથી ચાલે છે? બધા વાહનો પેટ્રોલ, ડીઝલ, સીએનજી, એલપીજી, ઇલેક્ટ્રિકથી એટલે કે વિદ્યુતથી ચાલે છે. જો વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? ઉદાહરણ તરીકે, રસ્તા ઉપર ટ્રાફિક વધે. તમારા વડીલો સાથે વાત કરો અને તે વિશે લખો. જો વાહનોની સંખ્યા વધતી જશે તો તેનાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે, જેવી કે ટ્રાફિકની સમસ્યા, વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, અકસ્માતો વગેરે. દરેક જણ શા માટે બસ વાપરતા નથી? તમે શું વિચારો છો કે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કેમ કરતા નથી? બસમાં ભીડ ખૂબ વધારે હોય છે. આથી